પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. બધા એ મજાના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો તમને થોડો મારો અવાજ લો લાગતો હશે, ખબર નહીં, જે મને રોજે સાંભળતા હશે એને લાગતો હશે. થોડી તબિયત એવી છે એટલે કાલે તો વિડીયો જ નહોતા બનાવ્યા પપ્પા, પણ મને આમ અધૂરું લાગતું હતું કે મેં કોઈ જોડે વાત જ નહીં કરી. તો બધા પહેલાં તો માતાજીના દર્શન કરી લો. માતાજી, હું સાચીમાં ચાહું છું કે જે લોકો મારું દિલથી સારું વિચારે છે ને, તમે એમની ઉપર માથે આશીર્વાદ રાખજો. અને જે ખરાબ વિચારે છે ને એમની પણ ડબલ આશીર્વાદ રાખજો ને એમને કહેજો કે ખરાબ ના વિચારે. તો બસ માતાજીના દર્શન કરી લીધા. ઓકે, બાપાજીના દર્શન કરાવી દઉં. કાલે તો મેં એક બી બ્લોગ બી બનાવ્યો, બોલો. અને હમણાંથી એવું થઈ રહ્યું છે કે ગેપ પડી રહ્યો છે, મતલબ આ 3-4 દિવસથી એવું થઈ રહ્યું. ઇન્સ્ટાગ્રામમાં નાના મોટા વિડીયો મૂકી દઉં, પણ જે મારું ફોકસ યુટ્યુબ ઉપર છે હવે ઉતરી રહ્યું એવું લાગે, કેમ કે કામ મારું થઈ જાય છે, બીજું બી કંઈ કામ. પછી કાલે દવાખાને ગયા, કિસ્મત દવાખાનું બંધ, એટલે પછી આવું બધું થઈ રહ્યું. બાકી મમ્મી જય માતાજી કહી દો. મમ્મી જય માતાજી. આજે તો અમારે રોટલી બનાવ્યો. યો શાક છે ને મમ્મી, સેવ ડુંગળીનું શાક અને રોટલી. કેમ અહીંયા બેઠા આખું આટલું મોટું ઘર મૂકી? શું આવે તો એ તો બીજા હતા ને આટલા 4 રૂમ. તો હું તો અહીંયા તિજોરી વાળો જ વિડીયો બનાવો ત્યાં. તો હવે તો હું અહીંયા બેહું ત્યાં અવાજ આવશે. સોરી, અહીંયા પહેલા આપણે ફોલ્ડિંગ દરવાજો નખાઈ દેવો. સસ્તો, સાવ સસ્તો મેં વિડીયો જોયા. ફોલ્ડિંગ અહીંયા પટ્ટી ફિટ કરી દે, પછી આમ કરીને બંધ કરી દે, અને ત્યાં બી પડદો નખાવ્યો. તો મારે જેમીનને વાંચવાનું છે એટલે હું થાય એટલો ધીમે વિડીયો બનાવીશ. આ રૂમની લાઇટ બંધ કરી દઈએ, માતાજીવાળા રૂમની. મારે આમ તો મેં વચમાં ખબર એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં મારી બહુ બધી બુટ્ટીઓ અને મારું કટલરી બતાવ્યું હતું. મતલબ મારી બહુ કરીને ખાસ કરીને મારા ઝુમખા જ, એટલે મારી જોડે બહુ બધા ઝુમખા છે. એ ઝુમખા રીગાડી જ આજે વિડીયો બનાવવા જઈ રહી છું, કારણ કે મારી જોડે જે ઝુમખા છે ને એમાંથી, ચલો કેમેરાને સીધો કરી દઈએ. ઓકે, હવે મેં જો ઝુમખા તો છે બરાબર, પણ મારા હમણાં તાજેતરના મારી એક નાની બુટ્ટી હતી જે ખોવાઈ ગઈ છે. વ્હાઈટ કલરના નંગ હતા, તો એ ગોતવાનું થાય છે આજે. તો મને કહ્યું કે હું વ્લોગ બી બનાવી દઈશ અને એ ઝુમખા પણ ગોતી દઈશ. મેં બતાવ્યા હતા ને બધા ઝુમખા, ખબર કેટલા બધા ઝુમખા અહીંયા જોશો. મેં વડોદરા જ્યારે હતી ને ત્યારે મેં જુડિયોમાંથી એક આ વાળી, પછી એક જે અમારા કાનમાં છે, અને આની સાથે એક બીજું વ્હાઈટ કલરના નાના પોલ્સ જેવું હતું. તો એ મને એ જ પહેરવાનું મન થાય, કારણ કે આનો કલર હવે ઉડી ગયો. મારે હું ગોતી લઉં, હવે મળી જાય તો બરાબર, ના મળે તો પછી કંઈ નહીં, ના મળે કંઈ નહીં, એમાં આપણે શું કરી શકવાના, સાચી વાત. તો બસ જિંદગી વિડીયોમાં શું કહેવાનું હતું, સાચું કહું તો કોઈ ટૉપિક નથી આજે મારી જોડે, પણ મેં એટલા માટે હું બ્લોગ બનાવી રહી છું કે મારે જે મનમાં હોય ને હું મારા દિલથી હળવી થઈ શકું. બાકી તો ખબર નહીં મને. મારો યુટ્યુબ પરિવાર ખાલી કેટલા ખબર છે, સમથિંગ 3 જ સબસ્ક્રાઈબ ખૂટી રહ્યા છે, અને પછી મારે 1000 યુટ્યુબ સબસ્ક્રાઈબ થઈ જશે. અને મતલબ આ બહુ મોટી વસ્તુ છે. અને જુઓ ને તમે ઇન્સ્ટાગ્રામમાં તો મારે ઓલરેડી કેટલા કહું 10 છે, મતલબ 11,000ની આસપાસ ફોલોવર્સ થવા આવી ગયા છે. તો વધારે બહુ મોટી વસ્તુ કહે છો. આ કેવો ઘાસકો છે મારી જોડે, પાતળો ને નાના ઓલાવાળો કોમવાળો છે યાર. મારો હેર ગ્રોથ તો સારો એવો થઈ ગયો છે. તો 2 વર્ષ પૂરા થઈ ગયા ને 3જું વર્ષ બેસી ગયું છે. ટકલું કરાય મારે, મને નહીં ખબર કેમ, પણ ઘણા ડિસિઝન જીવનમાં એવા લાગે કે જે જિંદગી કરી રાખી મેં જાતે ને જાતે રમડ ભમડ ડીમ ચીક ચીક ડીમ ચીક ચીક ડીમ ચીક ચીક. તો તમારી જોડે આવું થતું જ હશે.
અને લેવા પડે, આવા નિર્ણયો લેતા જ રહેવાના, ખબર પડે બૂમ પતક બૂમ પતક બૂમ. તો યાર મારી પાસે કેટલા બધા ઝુમખાયા, ક્યાંક ફરવા જાઉં ને તો પછી પહેરું, મને બહુ જ શોખ છે ઝુમખા પહેરવાનો. ઝુમખા નહીં બતાવવાના, શું શું દેખાતું આપણે ફોલ ગોતવાનું છે. તો યાર મને નહીં લાગતું કે મળશે, એવું ફીલ થાય કે નહીં મળે, પ્રયત્ન કરશું કે મળી જાય. મને છે હમણાંથી મારી તબિયત સારી નહીં રહેતી, અથવા તો મારા મગજમાં એવું ઘૂસી ગયું છે કે મારી તબિયત સારી નહીં રહેતી. મને એવું લાગ્યું કે મારા મગજમાં હવે ઘૂસી ગયું કે હું બીમાર જ રહું, એટલે મને લાગે હું બીમાર રહું. એવું થઈ શકે ને. જો મારી પાસે ગુલાબ છે, મારી પાસે ગુલાબ છે, ગુલાબનું ફૂલ છે મારી પાસે. તો આજે શું થયું ખબર મારી સાથે, ચલો એ વાત કરું કે એક વ્યક્તિ હતું જેને બધા પહેલાં એને શરૂઆત કરી હતી મારું દિલ તોડવાના. પછી મેં બી એને તકલીફ આપીને એનું દિલ તોડ્યું, પછી એને મારું એકવાર તોડ્યું, પછી પાછું મેં એનું દિલ તોડ્યું. પછી અમે લોકો બે બહેનપણીઓ કોમ્પ્રો કરીને અમે બંને સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો, સુધારી દીધો બરાબર. પછી અમે બંને એક થઈને અમે અમારા સંબંધ સુધારી દીધો. હવે આજે એવું થયું કે આજ સવારની જ વાત છે, વાત બહુ મોટી નથી, સાવ નાની વાત હતી, પણ મારે એમને જાણ કરવા જેવું મને લાગ્યું, કારણ કે હમણાંથી એ મારી પર વિશ્વાસ કરે છે, તો મને એવું લાગ્યું કે લે ને આ વાત એમને કહું. પણ મેં આંધાના વેમાં તો નહોતી જ કીધી, એટલે મને એનું ટેન્શન નહીં. મેં એમને વાત કરી કે બેન આવી રીતે વાત થઈ રહી છે અને આવી રીતના ચર્ચા થઈ રહી છે, તો તમે ખાલી બસ આવી વાત થઈ છે, મને જાણ મળી છે, હું ખાલી તમને જાણ ખાતર કહું છું. ત્યારે એ માણસે કન્ફર્મેશન કરવા કોઈકને પૂછ્યું કે શું આ વાત સાચી છે, કે મને હર્ટ થાય છે કે મતલબ એમને મારી વાત ઉપર વિશ્વાસ નહોતો. કંઈ વાંધો નહીં હોય વિશ્વાસ, થાય એવું, કારણ કે મેં કર્યું બી છે એવું ઘણીવાર મેં ઝઘડા રીંચી કા તે બધું ઘણીવાર એવું કર્યું બી છે, તો થાય, એમાં કોઈ મોટી વસ્તુ નહીં. હા, કોઈનો વિશ્વાસ જીતવો અને પછી એને તોડી દેવો એ કંઈ બહુ મોટી વાત છે. કોઈક આપણે પર વિશ્વાસ કરતો હોય ને આપણે એનો વિશ્વાસ તોડી નાખીએ તો શંકાશીલ થવું એ સામાન્ય વસ્તુ છે. ક્યાંક મને આજે એવું ફીલ થાય કે હવે બસ મિત્રો નહીં બનાવવા, એકલું રહેવું ગમે, મને આમ કોઈ જોડે લપ નહીં ગમતું. મને થાય કે બસ હું એકલી હું મસ્ત રીતે રહું દોસ્તી, હું મારા નિમેશજી, મારું આ પરિવાર, મારા મમ્મી, મારા ભાઈ અને જે મારા સાસરીના 6 સભ્યો છે, મારી મારી ફ્રેન્ડ, બસ અમે આટલા લોકો જોઈએ. બસ બીજા કોઈ પર મને ભરોસો નહીં આવતો કે એ લોકો બધી વાતો લે પેટની અને પછી પાછળથી વાતો કરે, અને બી એવી રીતે વાતો કરે કે એમને એવું લાગે કે આંધા કરી દીધા કાંતો. પણ એવું મારા મનમાં હોતું નહીં. મારી બહુ ખરાબ આદત છે કે હું કંઈક વાત મૂકું એટલે ખબર નહીં હું એટલી ડેન્જરસ રીતે મૂકું, સામેવાળાને એવું લાગે કે મેં આંધા જ કર્યા છે, મને એવું ફીલ થાય. તો શું તો પ્રયત્ન કરીશ કે હું મારામાં જ સુધાર લઉં, અને આપણે એ જ પ્રયત્ન કરવાનો, મારે બીજા બધાથી કંઈ લેવા દેવા થતું નહીં. હું તો મારામાં જ સુધાર લાવવાનો પ્રયત્ન કરીશ. આખા ગામનો સુધારે કોઈ મતલબ નથી. સાચી વાત ને? જો તો આમાં છે ઘૂઘરીઓ અને કોળીઓ અને બધું. જો આ કોળીઓથી હું બનાવીશ પેલું આ વર્ષે જે બધી છોકરીઓ ટ્રેન્ડિંગમાં બોરિયું નહોતું લગાવેલું માથામાં, ખબર પેલું, એવું હું લગાવીશ, એવું હું બનાવીશ. નવરાત્રિમાં પછી હું લગાવીશ, અને પછી અમે ગરબા ગાવા જઈશું. લગાવીશ ને પછી ગરબા ગાવા જઈશું. આ વર્ષે તો હું ને નિમેશજી ગયા હતા ગરબા ગાવા માતાજીના. થાકતા નહીં, હું તો થાકી જાઉં ગરબા રમતા. કા બહુ રમતા. એક દિવસ અમે ગયા હતા, પછી બીજી વખત એમના મિત્રોને અમે બધા ગયા હતા. બહુ મજા આવી ગઈ હતી ગરબા રમવાની બાપા, મતલબ બહુ વધારે મજા આવી ગઈ હતી.
અને રાત્રે મોડા સુધી ફરવાનું, ગરબા પૂરા થાય એટલે વળતી બધા નીકળતા હોય ત્યારે બધા લોકો ગ્રુપમાં આવતા હોય અને બધા તૈયાર થયેલા હોય ને એ લાઇટિંગ કરેલું હોય ને કેવી મજા આવે બધું જોવાની, બહુ મજા આવે. મેં તો બહુ જ એન્જોય કરી આ વખતની નવરાત્રિ. પછી તો અમે ગામડે જતા રહેતા, અમારે તો નિવેજ કરવા જવાનું હોય એટલે પહેલાં જે 6 દિવસ હતા એ દરમિયાન જેટલી વાર મોકો મળ્યો અમે રમી લીધા. અને એ તો કંઈ નહીં, અમારે તો ગામડે જવાનું હતું ને એની આગલી રાતે અમે ગરબા રમવા ગયા હતા, મોડા સુધી રમ્યા હતા. પછી એવું છે કે 9 વાગે ઉઠી શકી હતી. પછી અમે 9 વાગે ગામડે નીકળ્યા હતા, બોલો. હું મારા મમ્મી એક્ટિવા લઈ. તો આ બી છે, તમે બી ગરબા તો રમવાના છે. મને એટલી વસ્તુ સમજાય કે જીવનના જે પળ જે સમય મળે છે એને એન્જોય કરી લઈએ અને માણી લઈએ. કારણ કે કુદરતે કોઈ સમય નિર્ધારિત નથી કરેલો આપણા જીવનનો, બરાબર. કર્મના ફળ મળવાના છે એ નિર્ધારિત કરેલા છે, પણ ક્યારે કઈ રીતે ને ક્યાં મળશે એ નિર્ધારિત નહીં કરેલા. હવે આ જે માળાઓ છે ને 3, હવે ટોટલ 5 માળાઓ હતી. 2 માળાઓ તો મેં કોઈકને આપી દીધી અથવા મેં કદાચ ખોઈ નાખી હશે કંઈ, અને માવા મોતીવાળી બુટ્ટીઓ હતી નાની એવી. તો બહુ વર્ષો પહેલાંની વાત છે, બહુ વર્ષો પહેલાંની વાત છે. મિનિમમ 9 થી 8 વર્ષ પહેલાં કે મેં ઓનલાઈન, આપણે તમને ખબર ટીવીમાં એડ આવે સેટ બધા ગળાના મોડે 10-15 હોય, 1999 ને 2999, તો એ દરમિયાન 1999માં સેટ મંગાવ્યા હતા, જેમાં ઘણા બધા કુંદનના નેવા હતા, બધા બેકાર હતા, એક બી સારો નહોતો. ના જો આજે અંદર સરસ મજાના લોકેટ જેવું બતાવ્યું હતું ને એની જગ્યાએ માળાઓ મોકલી દીધી હતી. તો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, તો આ મોકલી દીધી હતી. પછી પહેરીક નહીં પહેરી તો ખબર બી નહીં, પણ હું ટ્રાય કરીશ કે હું પહેરું, કેમ કે સારું લાગે એવું છે. આમ તો ટ્રાય કરવા હું જાય, શું કહેવું, ટ્રાય તો કરી શકાય પહેરીને કે ભાઈ તો કેવું લાગશે યાર, ભગત જેવું લાગે નહીં. સાડી કેવું કંઈ પહેર્યું તો બરાબર, બાકી આમ તો નહીં, એટલું બધું સારું નહીં લાગતું. સાડી ઉપર કદાચ સારું લાગતું હશે, આમ તો નહીં સારું લાગતું. તો બસ આ જ વસ્તુ છે કે એમાં ટીવીમાં તો એટલું મસ્ત મસ્ત બતાવતા હતા ને, અને આવ્યું આવું. એટલે આ પૈસા પાણીમાં ગયા હતા એ ટાઈમે મારા અંદાજે કદાચ 1999 એટલે કે 2000નું આ વસ્તુ હતી. પણ બહુ બધા સેટ આવ્યા હતા, 10-15 હતા ટોટલ. એવું નહીં કે આ ખાલી આ એક જ હતું, 10-15માં મતલબ 15 નાના મોટા કરીને સેટ, અને માળા આપણે લગાવી દેવાની થાય. અને આવી 5 માળાઓ આવા નાના નાના બુટ્ટીઓ સાથે. તો યાર આવી તો હું જાતે મોતીથી જ બનાવી શકું, બોલો. તો આ ઉલ્લુ નહીં બનવાના, આ માળાઓ કઈ જ કામની મને નહીં લાગતી, બોલો. ઓકે, પહેરું તો અને કેસરી તો હું આમે પહેરું તો મને આમને અમે બધા એવું કહે કે ભગત થઈ ગઈ. તો જો કે મારી જાતને ભગત માનું જ છું. યાર આમ તો મારી ઉપર બધું સૂટ તો કરે છે, મસ્ત લાગે, સારું લાગે. પણ કોઈ એવા કપડાં પહેરીએ તો વધારે સારું લાગશે. જો કે અત્યારે તો મને નહીં લાગતું કે બધું સારું લાગે, પણ કંઈક એવા કપડાં પહેરીએ તો વધારે સારું. શું કહેવું, હવે આ નીકળશે નહીં તો બાપા નીકળી ગયો. તો આજના કિસ્સાથી એવું થાય છે કે મારે હજુ મારા પોતાની ઉપર જ કામ કરવાની જરૂર, લોકોને કંઈ ના કહેવાય. પોતાની ઉપર કામ કરો, કોઈનું નામ નહીં લેવાનું, કોઈની અહીંયાથી અહીંયા નહીં કરવાની, અને થઈ શકે તો બસ અહીંયાથી અહીંયા નહીં કરવાની, બીજું તો કંઈ નહીં. અઘરું છે આ વસ્તુ, નો ડાઉટ. કેમ કે એવું થાય કે જ્યારે આપણે વાતચીત કરતા હોય અથવા તો યાર ચુગલી થઈ જ જાય છે, ખબર નહીં કેમ. અને મારાથી તો બહુ જ થઈ જાય. મારે યાર મારે બહુ સુધારવાની જરૂર, હું સાચું કહું. ભગવાનજી કંઈક મદદ કરો પ્રભુ, અને મારે મારી આદતને ભંગ કરી દેવી હંમેશા માટે. મારી તબિયત મજા નહીં લાગતી, રજા લેવાય એવી અત્યારે છે નહીં, લેવાય એવી શું મળશે જ નહીં. ટાર્ગેટ આખા ગામનો બાકી, તમે એવા બીમાર હશો ત્યારે હાલ લેવાય એવી નથી.
સુધાર કરવાની જરૂર છે. મારે તો મારામાં જ બસ. ચાલો, જય માતાજી. બોલાતું નહીં હજુ તો હું એક બ્લોગ તો બનાવીશ જ. કે તમે લોકો જ છો જે મને એટલા ચૂપચાપ સાંભળો છો. ચલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.